વડોદરા સહિત રાજ્યભરમાં પેટ્રોલ ડીઝલ માટે લાગતી લાંબી લાઈનો હવે ઘટવા લાગી છે। ખાસ કરીને વડોદરામાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો હોવાનું જિલ્લા પુરવઠા અધિકારી ગીતા દેસાઈએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે અફવાના કારણે કેટલાક સ્થળે લાઈનો લાગી, પરંતુ જથ્થો પૂરતો ઉપલબ્ધ છે। તમામ સરકારી કંપનીઓના પંપ પર નિયમિત સપ્લાય ચાલુ છે। આઈયુસીએલ, બીપીસીએલ અને એચપીના પંપ પર સ્થિતિ સામાન્ય છે। નાયરા પેટ્રોલ પંપ માટે તંત્ર સજ્જ છે, જલ્દી સ્થિતિ સામાન્ય થશે। આ ઉપરાંત બોટલ કે કેરબામાં પેટ્રોલ આપતા 2 ડીલરને નોટિસ આપવામાં આવી છે। શહેર અને જિલ્લામાં 8 થી વધુ ટીમો સતત મોનિટરિંગ કરી રહી છે। આજે વડોદરા જિલ્લાની પરિસ્થિતિ સામાન્ય બની ગઈ છે, એટલે અમુક જગ્યાએ હજુ પણ જે લોકો પેનિકનું સમજે છે કે ભાઈ નહીં મળે, ત્યાં થોડી ઘણી લાઈનો હશે, નહીંતર ઓલ ઓવર વાતાવરણ અત્યારે હાલ શાંત છે અને લોકોને ભરોસો છે। કાલે રાત્રે મોડા સુધી પણ અમે ડેપોમાંથી પૂરતો સ્ટોક, જ્યાં જ્યાં ડીલરોને જેટલી પણ જરૂર પડી, પૂરતો સ્ટોક અવેલેબલ કરાયો છે।